ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં છે. તો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને બ્લોગની શરૂઆત આપણે ફેક્ટરીથી કરી છે, કારણ કે આજે ઘરે કોઈ હતું નહીં. મારી મમ્મીના ઘરે ઊંઘ્યો હતો, એટલે ઉતાળમાં ઘરેથી બ્લોગ બનાવવો ભૂલી ગયો તે આજે ફેક્ટરીથી આપણે શરૂઆત કરી છે. તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો તમે જોઈ શકો છો આજે તો સવાર હું વહેલા ફેક્ટરી આવી ગયો છું અને આજે ફેક્ટરી વહેલા કોઈ આવ્યું નથી. તમે જોઈ શકો છો હાવ સૂનું છે. તો બધા હવે આવશે તો આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે અને મારા મિત્ર ભરી રહ્યા છે બધું અને આપણા જગા પડ્યા. તો મિત્રો વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો, આપણે મળીએ છીએ. હું ફાઇનલી નોકરીથી ઘરે આવી ગયો છું અને બહાર નાસ્તો કરીને આવ્યો, કારણ કે સાગરની મમ્મીને બધા ગયા છે એના મામાના ઘરે, એટલે કોઈ છે નહીં. તમે જુઓ એકદમ સૂનું ઘર લાગી રહ્યું મિત્રો, છોકરા વગર. ને આખો દિવસ આપણા જોડે છોકરા હોય એટલે કેવી મજા મસ્તી કરતા હોય અને સાગરને બધા પપ્પા કરતા હોય. પણ 4 દિવસ પછી આવશે, 4-5 દાડા થઈ જશે, ત્યાં સુધી તો એમના વગર મને પણ ફાવતું નહીં. સૂનું જ લાગે કેમ આખો દિવસ મસ્તી કરતા છોકરા વગર સારું લાગે. છોકરા હોય તો પણ અભિયાન નહીં, બહુ સૂનું લાગે અને ફાવતું પણ નહીં. એમના પણ ઘણા વાગે હું ઊંઘ્યો ને તો સાગર પપ્પા કરે ને એવું લાગે કે એ આવી ગયું. પણ હવે કંઈ વાંધો નહીં, એના મામાના ઘરે ગયો એટલે 4-5 દાડા રહીને આવી જશે, વાંધો નહીં. પણ અભિયાન તો ફાવતું નહીં. તો અભિયાન આપણે નોકરીથી આવ્યા છીએ અને હવે થોડી વાર આરામ કરીએ, પછી વિડીયો ફરીથી બનાવીએ. ત્યાં સુધી તમે વિડીયોના અંદર એમ સુધી જોડાયેલા રહે. તો મિત્રો આરામ કરીને હવે આપણે ઉઠી ગયા છીએ અને મારી મમ્મી આવી હતી તે મેં કીધું ચા મૂકો, તે ચા મૂકી છે. તમે જોઈ શકો છો મારી મમ્મી ચા પી રહી છે અને આ મારા માટે ગાડી છે ચાના અંગા સરસ મજાનું મોનેગો બિસ્કિટ છે અને હવે હું ચા પી રહ્યો છું. ચા પી નાહી ધોઈ અને ફ્રેશ ખાવાનું છે. તો તમે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને મળીએ છીએ. ફાઇનલી આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો તમારા ભાઈએ નાહી લીધું છે, એટલે સાંજે નાહી લીધું શાંતિથી. હવે સવારે નાહવાનું નહીં, કારણ કે રાત્રે આપણે અહીંયા ઊંઘવાનું નથી, આપણે ઊંઘવાનું છે મારી મમ્મીના ઘરે. એટલા માટે ત્યાંથી સવારના પોરમાં જ નીકળી જવાનું વહેલા ફેક્ટરી રૂટ મારવા, એટલે અહીંયા આવવાનું નથી. એટલે નાહી લીધું. હવે સવારે નાહવાનું નહીં, કાલે સાંજે ફરીથી નાહવાનું. તો મિત્રો છોકરા વગર તો બહુ જ સૂનું લાગે છે, એ તો તમને પણ ખબર જ છે કે છોકરાઓ ઘરે હોય ત્યારે કેટલું સારું લાગે હોય, અને છોકરાઓ ના હોય એટલે હાવ સૂનું લાગે છે. તે આપણું તો દિમાગ છોકરા વગર કામ કરતું નથી. શું કામ કરે છે, ફોન કર્યો એને તો બધા રમી રહ્યા છે શાંતિથી. અને હવે એક જગ્યાએ ઓર્ડર ઉતારેલો હતો, એ જગ્યાએ હું જગ લેવા માટે જઈ રહ્યો છું. તો મિત્રો હવે આપણે વરસાદ આવે એવું વાતાવરણ આજે તો નહીં. તમે જોઈ શકો છો આજે તો ગરમી બહુ જ હતી. આનું ઉપર પણ એકદમ ક્લીન થઈ ગયું છે બધું. જો વાદળા કંઈ વંધારેલા નથી ને એકદમ ક્લીન થઈ ગયું છે. અને આજે પાછું શું થયું કે જો મારી મમ્મીનો ગેસનો બાટલો પટી ગયો હતો, ભરાવા માટે ગયા હતા, પણ તમને ખબર તો છે જ કે બાટલો એક નોંધાયેલો હોય તો પછી એને 35 દિવસ પછી મળે. તો અમે ધક્કો ખાઈને પાછા આવ્યા અને બાટલો અહીંયા મૂકી દીધો છે. તમે જોઈ શકો છો હવે બાટલો મૂકી દેવાનો છે આ ઘરમાં, કારણ કે હવે એ ઘરે ક્યાં બેલ જવાનું છે, એટલા માટે બાટલો મૂકી દેવાનો છે. તો હું બાટલો ઉપાડીને મૂકી દઈશ અંદર, કારણ કે રાત્રે કોઈ લઈ જાય તો સાચી વાત છે. તમે જોઈ શકો છો બાટલો અંદર મૂકી દીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ખાલી જગ લેવા માટે. તો મિત્રો હું આશા કરું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.